કેમ છો મિત્રો? તો આજના લેક્ચરમાં આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન વિશે શીખીશું. પર્સન વિશે તો લાસ્ટ ટાઈમ શીખી ગયા ને આપણે. તો આજના લેક્ચરમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ઓર લોકેશન. પ્લેસ અને લોકેશન મતલબ એક જ વસ્તુ થઈ, સ્થળ. તો શરૂઆત કરીએ ટાઇટલથી. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ઓબ્લિક લોકેશન. બરાબર. તો મિત્રો, ડિસ્ક્રાઇબ કરવું એટલે કે વર્ણન કરવું, અને પ્લેસ લોકેશન એટલે કે સ્થળ. બરાબર. તો સૌ પ્રથમ વાત આવે એના ઉપયોગની. સિમ્પલી કે આ ફંક્શનનો ઉપયોગ ક્યાં થાય એની વાત. તો સ્વાભાવિક છે, પ્લેસ એટલે કે સ્થળ. તો આ ફંક્શનનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? સ્થળનું વર્ણન કરવા માટે. જ્યારે કોઈ સ્થળનું વર્ણન કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર. જ્યારે તમારે કોઈ સ્થળનું વર્ણન કરવાનું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. બરાબર. સિમ્પલ ટોપિક છે, એકદમ નાનો ટોપિક છે, એકદમ ઇઝી છે, વાંધો નહીં આવે. વાત આવે એના ઉપયોગની. એનો ઉપયોગ શું કે છે? ઉપયોગ ક્યાં એની વાક્ય રચનાની. વાક્ય રચનાની વાત કરીએ તો વાક્ય રચનામાં તો એક સ્થળ વાચક શબ્દ છે એટલે એમાં વાક્ય રચના જેવું નથી, બટ આપણે એને નામ આપી દઈએ કીવર્ડ્સ. બરાબર. કીવર્ડ્સ વધારે સારું રહેશે લખવાનું. બરાબર. કે એના કીવર્ડ્સ કયા કયા છે? એના કીવર્ડ્સ છે, એક વેર. વેરનો મતલબ થશે જ્યાં. બરાબર. પછી એમાં બીજો શબ્દ આવશે વેરએવર. વેરએવર એટલે જ્યાં. જ્યારે આ જો વેરની પાછળ એવર શબ્દ ઉમેર્યો તો જે વેરનો અર્થ હોય ને એ એવર ઉમેરવાથી બેવડાઈ જાય. વેર એટલે જ્યાં, પણ વેરએવરનો અર્થ શું થાય? જ્યાં જ્યાં, મતલબ જ્યાં શબ્દ બેવડાઈ ગયો. બરાબર. ત્રીજું છે હિયર એટલે કે અહીં. હિયરનો અર્થ શું થાય? અહીં. અને ચોથું છે ધેર એટલે કે ત્યાં, અર્થાત તહીં. ત્યાં, તહીં, અર્થાત
ત્યાં, બરાબર. તો આ સિમ્પલી એના મીનિંગ થયા. આપણે આને જરા નો સ્પેસિંગ કરી દઈએ એટલે જગ્યા ઓછી રોકે, બરાબર. ચાલો હવે વાત આવે એક્ઝામ્પલ્સની. બરાબર, એક્ઝામ્પલ્સ શું કે છે? એમાં પહેલું ઉદાહરણ, do you know the place where Gandhiji was born? શું તમે એ સ્થળ જાણો છો જ્યાં ગાંધીજી જન્મ્યા હતા? તો મિત્રો અહીંયા છે ને આપણે વાક્યને વેર વડે જોડેલું છે, બરાબર. અહીંયા જુઓ, વેર શબ્દની આગળ શું આપેલું છે? પ્લેસ. પ્લેસ એ સ્થળ દર્શાવે છે. પ્લેસનો અર્થ શું થાય? સ્થળ. એટલા માટે આ વાક્યને સ્થળવાચક શબ્દ એટલે કે વેર વડે જોડેલા છે, બરાબર. ચાલો બીજું વાક્ય, this is the room where my friend met me first. આ એ રૂમ છે જ્યાં મારો મિત્ર મને પહેલી વખત મળ્યો. તો અહીંયા જો રૂમ એટલે કે કમરો, રૂમ એ બી સ્થળ જ છે ને, માટે આ વાક્યને પણ આપણે શેના વડે જોડ્યું છે? વેર વડે. ત્રીજું વાક્ય લઈએ મિત્રો, I will follow you wherever you go. તમે જશો ત્યાં ત્યાં હું તમને ફોલો કરીશ, મતલબ તમારો પીછો કરીશ, ત્યાં ત્યાં અથવા જ્યાં જ્યાં, બરાબર. અહીંયા ત્યાં ત્યાં મિનિંગ બી થઈ શકે. આઈ વિલ ફોલો યુ વેર એવર યુ ગો, જ્યાં જ્યાં તમે જશો ત્યાં ત્યાં હું તમારી પાછળ આવીશ. તો અહીંયા આપણે સંયોજક શું વાપર્યું? વેર એવર, બરાબર. જ્યાં જ્યાં અથવા ત્યાં ત્યાં. ચોથું વાક્ય, there is Gujarat wherever the Gujaratis live. જ્યાં જ્યાં ગુજરાતીઓ રહે છે ત્યાં ત્યાં ગુજરાત વસે છે, બરાબર. તો આ રીતે આ વાક્યમાં પણ આપણે વેર એવર શબ્દનો પ્રયોગ કર્યો. ક્લિયર મિત્રો? બરાબર. તો જ્યારે જ્યારે સ્થળવાચક શબ્દનો પ્રયોગ થાય, ત્યારે ત્યારે તમારે, જો હું બોલું છું એમાં બી સ્થળવાચક આવે છે, જ્યારે જ્યારે ત્યારે, પણ આમાં તો જ્યારે એટલે સમય દર્શાવે છે, એટલે વેર નહીં આવે પણ વેન આવશે. અને ત્યારે ત્યારે શબ્દ જ્યારે હું બોલતો હોઉં ત્યારે એમાં વેન એવર થઈ જાય, બરાબર. ચલો જુઓ, એક બીજું વાક્ય લઈએ મિત્રો આપણે અહીંયા. પાંચમું વાક્ય છે ને, I
I like to swim. I like to swim in the pond where મને એવા તળાવમાં તરવું ગમે છે વેર જ્યાં પાણી ઊંડું ન હોય હે ને where the water is not deep જ્યાં પાણી વધારે ઊંડું ન હોય તો અહીંયા આપણે કોનો ઉપયોગ કર્યો વેર શબ્દ બરાબર તો આ રીતે તમે વેરેવરનો ઉપયોગ કરી શકો ચલો હવે વાત આવે છે મિત્રો હવે વાત આવે છે એક્ઝામ લક્ષી તો એક્ઝામમાં શું આવે સૌ પ્રથમ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ complete the sentence તો complete the sentence માં યાદ રાખવાનું આપણે કઈ રીતે એનો ઉપયોગમાં લેવાનો છે બરાબર આમાં સિમ્પલી કોઈ વાક્ય રહેતા નથી પણ આપણે ગ્રામરને આધીન સ્થળવાચક શબ્દ કઈ રીતે બને એનું ખાલી ધ્યાન રાખવાનું છે બરાબર ચલો પહેલું વાક્ય થોડું આને હું નીચે લઈ લઉં છું એન્ટર મારીને the pune must go to the place પ્યુને એવા સ્થળે જવું જ જોઈએ ચલો બ્રેકેટમાં સૂચના છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ બરાબર તો હવે આ કન્ડિશનમાં આપણે જવાબ લખવાનો છે જવાબ આપણે રેડ કલરથી લખીશું ધ પ્યુન મસ્ટ ગો ટુ ધ પ્લેસ પ્યુને એ સ્થળે જવું જોઈએ કયા સ્થળે જવું જોઈએ કે એને કહેવામાં આવે એ સ્થળે જ્યાં છોકરાઓ રમતા ધારો કે રિસેસની વાત કરીએ તો રિસેસમાં છોકરાઓને ધ્યાન રાખવા માટે ઘણી વાર પ્યુનને સૂચનામાં આપવામાં આવે કે ભાઈ જ્યાં જ્યાં છોકરા રમતા હોય ત્યાં તો તમારે નજર રાખવા ધ પ્યુન મસ્ટ ગો ટુ ધ પ્લેસ એટલે આવું વાક્ય બની શકે થોડું વિચારવાનું એમ ધ પ્યુન મસ્ટ ગો ટુ ધ પ્લેસ wherever wherever he is told to go જ્યાં એને કહેવામાં આવે ત્યાં એને જવું જોઈએ આપણે હમણાં પેલું રમવાની વાત કરી હતી એનું એક વાક્ય બનાવીએ wherever અથવા જ્યાં ચિલ્ડ્રન રમતા હોય where the little children are playing જ્યાં નાના બાળકો રમતા હોય ત્યાં એનું ધ્યાન રાખવું જોઈએ ત્યાં એને જવું જોઈએ બીજું વાક્ય I will come હું આવીશ I will come ચલો હવે બ્રેકેટમાં એક સૂચના ડિસ્ક્રાઇબિંગ પ્લેસ બરાબર I will come હું આવીશ બોલો આનો જવાબ શું બની જાય I will come જ્યારે તું મને બોલાવીશ હું આવીશ જ્યારે તું બોલાવીશ અથવા જ્યારે તું બોલાવીશ ત્યારે હું આવીશ તો આનો જવાબ શું બનશે મિત્રો I will come જ્યાં તું બોલાવીશ જ્યારે તો શું થઈ જાય
વેન એવર થઈ જાય. આઈ વિલ કમ, હું આવીશ જ્યાં તું બોલાવીશ. હા, અથવા જ્યારે 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 તું મતલબ જ્યાં જ્યાં તું બોલાવીશ એવું મિનિંગ નીકળે ને આપણું અહીંયા. તો અહીંયા બે જવાબ લખી શકાય, જ્યાં તું બોલાવીશ અને જ્યાં જ્યાં તું બોલાવીશ. બેનો આપણે અહીંયા લખી નાખીએ, ખોટું નથી. વેર એવર યુ કોલ, તું જ્યાં જ્યાં બોલાવીશ ત્યાં હું આવીશ. અને જ્યાં બોલાવીશ એવું બી આપણે બોલતા હોય ઘણી વખત, વેર યુ કોલ. ઘણી વાર ઝઘડો થઈ ગયેલો શું કહે છે ને આપણે કે જા તું જ્યાં બોલાવીશ ત્યાં હું આવીશ, તને ઢીબી નાખીશ હાલા એમ. તો એ સેન્સમાં છે આ વાક્ય. એક ત્રીજું વાક્ય લઈએ આપણે. સ્ટોપ, ઉભા રહી જાઓ. ફરી એ સૂચના ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા લોકેશન. તો હવે આનો જવાબ વિચાર, ઉભા રહી જાઓ. જ્યાં છો ત્યાં જ ઉભા રહી જાઓ. મમ્મી પોતા કરતી હોય ઘરમાં, એટલે મમ્મી ઘણી વાર સૂચના આપે ને, જ્યાં છે ત્યાં જ ઉભો રહી જા, અંદરનો ગુડાતો નહીં તો ધોઈ નાખીશ તને. હે, તો એ સેન્સમાં વાત કરીએ આપણે. સ્ટોપ વેર યુ આર, હે ને. તો એક એનો બીજો એક જવાબ મને યાદ આવે છે અત્યારે કે ભાઈ ઘણી વખત ભણતી વખતે સાહેબ હોય કે મોટા ભાઈ બહેન જ્યારે તમે શીખવાડતા હોય ત્યારે નહીં કહેતા તમને કે ભાઈ જ્યાં તારી ભૂલ થાય ત્યાં ઊભું રહી જા, બરાબર, પછી મને પૂછી લેજે. તો એ સેન્સમાં હું લખું છું અત્યારે, વેર યુ મેક મિસ્ટેક, વેર યુ મેક મિસ્ટેક. જ્યારે તારી ભૂલ થાય, વેર યુ મેક મિસ્ટેક, જ્યારે તું ભૂલ કર, બરાબર, કે જ્યાં તું ભૂલ કરે ત્યાં ઊભા રહી જવાનું. ત્યાંથી પછી દાખલો આગળ નહીં વધારવાનો, નહીં તો લોચા પડશે. ચોથું વાક્ય લઈએ મિત્રો અહીંયા. પાર્ક યોર કાર, તમારી કાર પાર્ક કરો. ફરી સેમ સૂચના. પાર્ક યોર કાર, તમારી પાર્ક કરો, કાર પાર્ક કરો જ્યાં જ્યાં તમને જગ્યા દેખાય. હા, વેર એવર, જ્યાં જ્યાં, તો વેર એવર, જ્યાં તો વેર, જ્યાં તમને જગ્યા દેખાય. વેર યુ ફાઇન્ડ ધ પ્લેસ, બરાબર. તો આ રીતે તમે જવાબ લખી શકો, બરાબર. એક બીજું વાક્ય લઈએ, ધારો કે પોરબંદર ઇઝ ધ પ્લેસ, પોરબંદર એ સ્થળ છે. બરાબર, પોરબંદર એ સ્થળ છે જ્યાં ગાંધીજી જન્મ્યા હતા. હવે આવું, વેર ગાંધીજી વોઝ બોર્ન, બરાબર. ના ખ્યાલ આવે તો પૂછજો, બરાબર. Nobody
knows the place. કોઈ એ સ્થળ જાણતું નથી. ફરી એક સૂચના, કોઈ એ સ્થળ જાણતું નથી. સાંઈબાબા ક્યાં જન્મ્યા હતા? સાંઈબાબા ક્યાં જન્મ્યા હતા? વેર સાંઈબાબા વોઝ બોર્ન. બરાબર. બરાબર. તો આ રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના વાક્ય સોલ્વ કરી શકે. હવે મિત્રો વાત આવે છે રાઇટ ધ રિસ્પોન્સની. બરાબર. જો અહીંયા રાઇટ ધ રિસ્પોન્સ. ટાઇટલ તો મારવું પડશે ને ભાઈ. રાઇટ ધ રિસ્પોન્સ. બરાબર. એમાં પહેલું વાક્ય, શ્રેયા નામની કોઈ વ્યક્તિ કહે છે, શ્રેયા I want to go to અંબાજી. હું અંબાજી જવા ઈચ્છું છું. તો શ્રુતિ નામની કોઈ વ્યક્તિ જવાબ આપશે. બ્રેકેટમાં સૂચના H describing place. બરાબર. તો શ્રેયા જ્યારે એમ કહેતી હોય કે આઈ વોન્ટ ટુ ગો ટુ અંબાજી, હું અંબાજી જવા ઈચ્છું છું, તો શ્રુતિ એના અનુસંધાનમાં એવું વાક્ય બોલશે કે જેમાં સ્થળવાચક શબ્દ વેર, વેરએવર, હિયર, ધેર એ બધા શબ્દોનો ઉપયોગ થાય. તો શું લખી શકાય? વિચારો. વિચારો. અંબાજી એક એવું પવિત્ર સ્થળ છે કે જ્યાં, આવી ગયું જ્યાં શબ્દ, આવી ગયું ને, કે જ્યાં અંબાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. બરાબર. લખી ચાલો. અંબાજી ઇઝ ધ પવિત્ર સ્થળ, હોલી પ્લેસ. અંબાજી ઇઝ ધ holy place where there is the Junu, there is the Prachin, where there is the ancient temple of Amba Mataji, અથવા તો ટેમ્પલ ઓફ ગોડેસ અંબા. અંબા માતાજી લખો તોય ચાલે, નો પ્લેન. ઓકે. બીજું વાક્ય એક, રૂચા નામની કોઈ વ્યક્તિ શું કહે છે? Have you ever visited ઉદયપુર? શું તમે ક્યારેય ઉદયપુરની મુલાકાત લીધી છે? તો
રીટા નામની કોઈ વ્યક્તિ બોલે છે. રીટા નામની કોઈ વ્યક્તિ બોલે છે એના અનુસંધાનમાં જવાબ આપશે. ફરી બ્રેકેટમાં સેમ સૂચના, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. બરાબર. વાક્ય શું છે કે હેવ યુ એવર વિઝિટેડ ઉદયપુર? એવું રૂચા કહે છે. શું તમે ક્યારે ઉદયપુરની મુલાકાત લીધી છે? તો સ્વાભાવિક છે, રૂચા બોલતી હોય તો રીટા સાંભળતી હોય. તો હવે આ વાક્યના અનુસંધાનમાં રીટા નામની કોઈ વ્યક્તિ શું કહે છે એની વાત. બરાબર. રીટા કહે છે ઉદયપુર ઇઝ ધ પ્લેસ. ઉદયપુર એક એવું સ્થળ છે. પ્લેસ શબ્દ આપણે બહુ જોયા. કેમ? ઉદયપુર ઇઝ ધ સિટી જ્યાં ઘણા બધા સરોવર છે. વેર વી કેન સી મેની લેક્સ. જ્યાં આપણે ઘણા સરોવરો જોઈ શકીએ છીએ. સમજાય છે મિત્રો? ત્રીજું એક વાક્ય ધારો કે આપણે લઈએ તો ક્રિશ નામનો કોઈ વ્યક્તિ કહે છે I haven't stayed in the Taj Hotel. હું તાજ હોટેલમાં રોકાયો નથી. તો કરણ નામનો વ્યક્તિ કંઈક કહે છે એના અનુસંધાનમાં શું કહે છે એ આપણા પ્લેસના ગ્રામરને આધારે હોવું જોઈએ. વિચાર. હું તાજ હોટેલમાં રોકાયો નથી. બરાબર. હવે એના અનુસંધાનમાં કરણ શું કહે છે? તાજ હોટેલ એક એવી જગ્યા છે જ્યાં તમે ઘણી ફેમસ વ્યક્તિને જોઈ શકશો. બરાબર. કે જ્યાં બિલ વધારે આવે છે. બની શકે ને? વેર ધ બિલ ઇઝ વેરી હાઈ. બરાબર. વેર યુ કેન ફાઇન્ડ વેરી ક્લીન સ્પોટ, કે જ્યાં તમે ઘણી સ્વચ્છ જગ્યા જોઈ શકો છો. બરાબર. તો લખી શકાય એના અનુસંધાનમાં the Taj Hotel is the place where we can find many famous people. જ્યાં આપણે ઘણા લોકપ્રિય વ્યક્તિને જોઈ શકીએ છીએ. બરાબર. ખ્યાલ આવે છે? ન ખ્યાલ આવતું હોય તો પૂછી લેજો. ચલો એક બીજું વાક્ય લઈએ આપણે. રિયા નામની કોઈ વ્યક્તિ બોલે અને કહે છે હેવ યુ seen the place? Have you seen the place? नहीं, आउट. Have you ever gone to સાસણગીર? શું તમે ક્યારે સાસણગીર ગયા છો?
ફરી સેમ સૂચના, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. બરાબર. શું તમે ક્યારેય સાસણગીર ગયા છો? અહીંયા શું કરીશું આપણે? સાસણગીર ઇઝ ધ પ્લેસ જ્યાં ઘણા બધા, જ્યાં આપણે સિંહને નિહાળી શકીએ. આવે ને એવું? સાસણગીર is the place where you can see many Asiatic lions, કે જ્યાં તમે એશિયાઈ સિંહોને જોઈ શકશો. તો મિત્રો આ રીતે આપણે કોઈ પણ સ્થળને લગતું વાક્ય હોય એનો જવાબ આપણે બનાવી શકીએ. બરાબર. તો આજના લેક્ચરમાં આટલું જ. See you next time. Till then, bye bye. But don't forget to comment in comment box how was today's lecture. થોડી કદાચ નેટવર્કના ઇશ્યુ રહે છે, બટ અપાર્ટ ફ્રોમ દેટ, નેટવર્કના ઇશ્યુની વાત કરતા હાઉ વોઝ ટુડેઝ લેક્ચર જસ્ટ મેન્શન મને કહેજો. ઓકે, સી યુ નેક્સ્ટ ટાઈમ. ટિલ દેન, બાય બાય.